MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં વધારો નોંધી શકાયો. અહીં નર્મદાની જળ સપાટી વોર્નિંગ લેવલ એટલે કે 24 ફૂટ પર પહોંચી ચૂકી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે અને નદી કાંઠાના ગામોને તેને કારણે એલર્ટ કરવાની ફરજ પડી છે. ઉપરવાસમાંથી લગભગ 4,45,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવતા ભરૂચ નજીક રેવાજી ધીરે ધીરે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હાલમાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 24 ફૂટની તેની ભયજનક સપાટીને ઓળંગી ગઈ છે. હવે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ચિંતા શરૂ થઈ છે. આપ જોઈ શકો છો નર્મદાનો ધસમસતો પ્રવાહ ભરૂચમાં સતત નજરે પડી રહ્યો છે. તો સાથે સાથે નર્મદાજીનું આ સ્વરૂપ જો હજુ રૌદ્ર બને તો ગામના જે વિસ્તારો છે આસપાસના નર્મદા કાંઠાના તે લોકો ચોક્કસ ચિંતામાં મુકાઈ શકે છે. જો ગામોમાં પાણી ઘૂસે તો ખેતી, લોકોના મકાન, ઘરવખરી તમામ વસ્તુઓને નુકસાન પહોંચી શકે છે. તંત્ર દ્વારા નર્મદાનું સ્તર કેટલું પહોંચશે તેની કોઈ સ્પષ્ટ આગાહી કરાઈ નથી, પરંતુ ચોક્કસ દેખાઈ રહ્યું છે કે નર્મદા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. દર્શક મિત્રો, આ ઉપરાંત એ વાત ચોક્કસ કહેવી રહી કે નર્મદાનું જળસ્તર 27 ફૂટ સુધી પહોંચે ત્યારે તે અંકલેશ્વરના ગામોમાં પહેલાં પ્રવેશે છે અને સાથે સાથે ભરૂચના ફુરજા સહિતના વિસ્તારોમાં તેની અસર દેખાય છે નર્મદાની, અને તેનું ચોક્કસ રૌદ્ર સ્વરૂપ ત્યાં અનુભવાય છે. આપણી સાથે અત્યારે જે સૌથી પહેલી અસર બોરભાટા બેટ વિસ્તારમાં થાય છે ત્યાંના સરપંચ છે પંકજભાઈ, તે તેમને પૂછે. પંકજભાઈ, અત્યારે ગામમાં સ્થિતિ શું છે? અત્યારે જે સદાવસો ડેમ સાઈડ જે પાણી છોડે છે નર્મદામાં હાલ 24 ફૂટની ઉપર પાણી વહી રહ્યું છે. હાલ જે અમારે જે એગ્રીકલ્ચરની જમીન છે એમાં પાણી ભરાવાના ચાલુ થઈ રહ્યા છે, એટલે ખેતીમાં નુકસાન થવાનો ભય સતત વધી રહ્યો છે. પંકજભાઈ, તંત્ર તરફથી તમને શું સૂચના મળી છે? કેટલું જળસ્તર થશે? કેટલું એલર્ટ રહેવાનું છે? તંત્ર દ્વારા હાલ તો ગઈકાલે પોલીસ પ્રશાસન તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા 24 ફૂટ પાણી જેવું થવાની શક્યતા કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે નદીનું જળસ્તર વધી રહેલું છે, જેના કારણે હાલ જે નદી કાંઠા વસતા લોકો છે એમને સલામત સ્થળે ખસવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે. કોઈ સ્થળાંતર, કોઈને ખસી જવા માટે સૂચનાઓ અપાઈ છે? જી હા, ચોક્કસ. કાલે પોલીસ દ્વારા અમારા ગામમાં આવ્યા હતી અને જો પાણીનું લેવલ વધે તો સલામત સ્થળે ખસવા માટે આગળ કરવામાં આવ્યો છે. તો જે પ્રકારે ગામના સરપંચ કહી રહ્યા છે કે વધુ જળસ્તર જો હજુ ઉપર જાય તો ગામના લોકોને ખસી જવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કોઈ વિકટ એટલી પરિસ્થિતિ દેખાઈ રહી નથી કે જેના કારણે સ્થળાંતર કરવું પડે, પરંતુ જો જળસ્તર 27 ફૂટની સપાટીને સ્પર્શે તો ચોક્કસ ગામોમાં લોકોને ખસેડવાની જરૂર પડી શકે છે. સાથે સાથે આ જે અસર છે તેના કારણે ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 3 વિસ્તારમાં સૌથી વધુ અને પહેલી અસર દેખાશે. તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ જો વિષમ બને તો તરત એલર્ટ રહેવા અને કાર્યવાહી કરવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. અને હાલમાં નર્મદા ભયજનક સપાટીની ઉપર વહી રહી છે ત્યારે તંત્ર પણ સાબદું બન્યું છે. અંકિત મોદી, TV9, ભરૂચ. હવે આ દ્રશ્યો આપ જુઓ, કેટલું ભયાનક સ્વરૂપ આ ભારે વરસાદ બાદ નર્મદાનું જોવા મળી રહ્યું છે. ભરૂચના કાંઠા વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિ જુઓ છો, જળબંબાકારની પરિસ્થિતિ છે અને વધારે માત્રામાં પાણી છોડવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH